દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો નાઈ ધોવે તબેલાનું કામકાજ ફ્રી થે અને વિડિયાની શરૂઆત કરી દીધી કે મેં હિયાક રોટલાઈ કરી લીધા। શેઠની એકની ખાવાનું હોય, મારું વ્રત હોય તે એના હાટું તુરિયાનું શાક કર્યું ને અટાણે પૂછ્યું કે કામ ખાવું તો કે રોટલો ખાવો હોય કહેતી, પછી રોટલો કર્યો। એટલે એ બધું કરે, નાઈ ધોવે ફ્રી થે અને આપણી આજે વરે પાછી એક ખુશખબરી આવે, એટલે એવી આવે તો ખબર પડે કે કામ છે એટલે તમે વિડીયામાં બન્યા રહીજો। હાલો આપણે શેઠ પાસે જઈએ અને આજ હે ને હવા બહુ જ નહીં હે, બાવડો બહુ એકદમ હે એટલે કદાચ થોડો લાગીએ ખરી ફોનમાં કે મેં માઇક નથી લીધું। કાલે કોમેન્ટ હતી કે રિયો તમારા ભેગો જ ફેરે। હા, રિયો મારો વાહો મૂકે જ નહીં, અસૂટ વાહે અને ભેગો જ વધારે પડતો રીએ, એટલે એવું હે। તો હાલો આપણે શેઠ પાસે જઈએ જરાક। પાણી અસલની નિરણ અટાણે આજ મગોટાનો પાલો નાખ્યો હતો તે એને નાખી દીધું, તે ખાઈ પીએ અને બેહવા માંડ્યું હે બધી અસલની। રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। એવામાં ઢોરનું કામકાજ કરે ને પરવાઈ જાય ઘડી, હા એવું બધું હાલે। હે ને મોવડા કસોડા કંઈક બદલાવા નહીં હે ને તે એવું બધું ચાલુ હે એનું તા ખબર નહીં કે તોડ્યો હે ને તે બાંધે। આગ વાં ધોકે જવા દ્યો, ઉતારો ન્યા। ધોકે જાય એટલે તમે નક્કી કરે જ લીધો કે ધકે જતું તો આપણી ડબ્બી ને આવે ગા એટલે હવે તમને બધા નક્કી થઈ જ જાય કે કામ ઈ હે ઈ। હમણાં શેઠ પરવારવા દે જ નહીં હમણે। ચાલો આપણે લેતા આવીએ થારી ને એવું બધું। આપણે એને સ્વાગતની તૈયારી કરી લીધી। જો તો હે ને અસલ બધી ખાઈ અને બેહી ગયું। અને આ ભૂરી હે ને આપણી નવી આવીને એની આંખ્યું નથી ખુલતી। હું તો અહીં જ કહું કે આ સૂસી છે, લખણ કહે કે સૂસી નથી, પણ એ કે એણે કે હિંગડા માથે વરેગા ને પાડાનાજી તે કે આંખ્યું નથી ખુલતી હોય કે જો ઊસું ઉપાડે પેટી જોવે તાર થાય જોવે। અને અમાર મેના રાણી આ છે ને હા મેન સાઈડ વયાગા એની ઇકોરાને પડખે ખીલો કરી દીધો કે હું વધારે બોલીને તો આખરી બધી પડદેને ઊભી થવા માંડીએ, એટલે ધીરે ધીરે બોલીએ ને તો સાંભળવું ઇઝી રહે। જો બધી બેસી ગયું, એક પાડો એક જ આ લાઈનમાં ઊભો અને હવે આપણી આકોરની લાઈન બધી કમ્પ્લીટ થઈ ગઈ। એમાં હે ને આખી ભેહું અસલ બધી મોટી આવી ગયું, બધી 1.5 લાખથી ઉપરની ખરીદી છે। હું ખોટું નથી બોલતી, બધાય માણસને એ થાય કે આ ખોટું બોલે। અટાણે તમે માર્કેટમાં ભેહુંની કિંમત પૂછો તો ખબર પડે। એટલે આ ભૂરી પણ 1.5 લાખની ખરીદી છે અને આપણે ખીલે ઉતરીને ઉતારી લીધી ને ત્યાં જ પાછી 71માં મગાઈ ગઈ। એટલે અમે કંઈ લેવેચ કરતા જ નથી, અમે અમારા તબેલામાં જોઈએ ને એટલી ભેહું લઈએ કે આપણે દૂધ ઘટતું હોય ને અમારે હે ને થોડિયું રાખવ્યું પણ ઠાવક્યું રાખવ્યું, બધું જાતવાન રાખવ્યું। આ કંઈ જાફરી છે એનાના જે બધી હાર્યું ભેહું કિંમત વાળ્યું રાખવાની, એટલે થોડિયું રાખવાની પણ હાર્યું રાખવાની હોય। અને આ ભૂરીમાં અટાણે એ 8-9 લીટરનું કીએ દૂધ હે, આપણે હાંજી દોઈએ તો ખબર પડે।
એટલે એવું જો થવા માંડ્યું ને ઊભ્યું, એટલે ટાઈમ વગરનું આમાં આવવાનું જ કારણ આ થાય કે આપણે તાણા વગરના આવીએ ને તો જો આ એટલી માખીઓનો ત્રાસ છે, જો આમાં ઝૂમ કરીને બતાવવા, એટલો અસુર ધવાડો ચાલુ હોય ને તોય પણ એટલું માખીઓનો ત્રાસ છે. અને કોમેન્ટના જવાબમાં કે કાલે એક કોમેન્ટ હતી કાલના વિડીયોમાં કે તમે ભીહું કઈ બાજુથી લ્યો, તો અમે મારા પોરબંદર જિલ્લાના મતલબ કે આજુબાજુના ગામડાઓમાંથી ફરેન ખરીદી કરીએ, એટલે એટલું નજીકથી જ કે અમે આહે પાસેથી અમારા જ મતલબ ઇલાકાની લઈએ, બહારના ઇલાકાની લેતા ને. અને જાતાની કોમેન્ટ હોય ખાણમાં, તો ખાણ તો બધાને રેગ્યુલર ખબર જ છે. ને હું ઠામ વિસરવા નહોતા ને તે પિંજરું મારું સ્ટેન્ડ ત્યાં હમણાં આયનું નાયનું પડ્યું, બિચારાને ઘેર આવવાનો વારો જ નહોતો આવતો. મારે હે ને આ ભીહુના ખીલા ફીર્યા ને તે એનું ધ્યાન રાખવાનું હોય, એટલે હું આ લેવી હતી ઠામ વિસરવાનું, તો ઠામ વિસર્યા ને સોપડી લઈને આવી હતી, એવા બેઠી બેઠી પુસ્તક વાંચી અને ભીહુનું ધ્યાન રાખી કે બાધે એ નવી આવે ને એટલે એકા બીજું એક્સેપ્ટ ન કરે, એટલે બાધે બહુ જ નહીં નથી. હું એનું આ ધ્યાન રાખીને બેઠી અને હગો એના કામથી થોડોક બહાર ગયો, એટલે એ તો મોડો આવી, એટલે મેં આની ફિલ્ડિંગ ભરવી ચાલુ કરી. આજે એક કોઈ બેઠ્યું નથી, આજે મારે હાઈન પડી ને 5 લીટર દૂધ ઘટવાનું હે કે ઓલી આવી એ મોડી આવી અને આ પણ એ કઈ હે ને બેઠ્યું જ નથી, એટલે બે હે ને જાજો આરામ કરે વધારે એટલો સારો હતી. આજે કઈ બેઠ્યું નથી ને 5 લીટરનું તો નક્કી છે કે 5 લીટર ઘટવાનું છે. હું તમને હાજી પાછી કહે ખરી કે હાજી ખબર પડે રહી છે કે 5 લીટર ઘટ્યું કે ન ઘટ્યું. અને આ ભૂરીને થાય ને આ કરે ને આખું કરે ને આપણે જોઈએ મળીતી થાય કે આખું ખોલે દા કે કામ કરા એવી આ ઊંચું જોવે તાર એને હે ને દેખાય, નકર એને હે ને દેખાતું ને. મેં માખીયું હે ને આ માલિકોર બેઠી નથી તબેલામાંથી, માખીયું એવી હે દુનિયાની હતી, ફોક નથી લેતી હતી. લગભગ ઉનાળામાં કામ ભાદરવા મહિનામાં તા પંખા નાખીએ. અને બાકી ત્યાં એક કોમેન્ટ બાબતમાં કહેવાનું છે કે મળી કાલના વિડીયોમાં કે એક કોમેન્ટ આવી કે બેન તમે કોમેન્ટના જવાબ નથી આપતા, કે કોમેન્ટના જવાબ નથી દેતા, કે કોમેન્ટના જવાબ ન દેવા હોય ને તો વિડીયો ન મુકાય. કે પણ મણી કઈ વિડીયામાં જ મેં તમને કોમેન્ટનો જવાબ નથી દીધો. તમે મણી હે ને ખાલી જોજો કે મારી કોમેન્ટને તમારી કોમેન્ટનો હું કેટલે વાગે રિપ્લે આપા. રાતે 11 વાગે હું રિપ્લે આપા, કે મારે આખો વિડીયો હવારીથી સાંજ સુધીનું શૂટિંગ હોય, હું હાજી એડિટિંગ કરા, હાજી એડિટિંગ કરે મારું ઘરનું કામકાજ હોય ને, હું હાજી 8 વાગે તો તબેલામાંથી પરવારા ને 8 વાગે ઘેર જઈને પછી રાંધવાનું હોય. અમે 3 જણા હે, હું લખમને રીયો, તો 3નું ખાવા પીવાનું કરવાનું અને પછી આપણું ઘરનું કામકાજ હોય ને, કઈ બાયું હે બાયુંની તો એક કામ તો ન હોય, 100 કામ હોય. એટલે તબેલાનું કરતા કરતા ઘરનું કરવાનું, ઘરનું કરતા કરતા મારા કામકાજ કરતા કરતા પછી હું જાર નવરી થાય ને એટલે 10 વાગે તો હું ઘરમાંથી નવરી થાય. 10 વાગે નવરી થઈ અને વિડિયાનું ને બધું કરેલા ને તો 10 વાગે જાય મારે. 10 વાગે ઘરમાંથી નવરી થઈ ને ઠામ બામ બધું વિસરે અને પછી હું થોડીક વાર કંઈ આપણે બીજો કોઈનો ફોન આતે આવે હોય તો આપણે ફોને પતાવવાનો હોય તો કોઈની અડધી પોણી કલાકમાં જે કંઈ મારું હોય ને એ કરી લેવાનું. પછી હું જ્યાં હાવ નેવરી થાય ને તો 11 વાગે હું બધાની કોમેન્ટનો રિપ્લે આપા. અને હું એકલી હોય કામ કરવાની હગો છું, એના કામથી બહાર આડા આવરો જતો હોય એટલે એ તો ઘેર હોય નહીં, એટલે તબેલામાં મારે એકલીને કામ કરવું એટલે થોડુંક મારે વહેલા મોડું થાય કોમેન્ટની રિપ્લે આપવામાં. એટલે તમારે થોડુંક એડજસ્ટ કરવું પડે. તમે એ સીધું કહી દો કે અમારે વિડીયા જોવા મૂકી દેવા, તમારે કે કોમેન્ટને જવાબ ન આપવો હોય તો વિડીયા ન મુકાય. ભાઈ હમણાં કવડું દુઃખ થતું હોય, તમારી કોમેન્ટ હમણાં બહુ માયને લાગે કે તમને કેવો લાગ્યો વિડીયો, ગમ્યું કોઈ ન ગમ્યું, કોઈ પણ મિસ્ટેક મારી હોય તો તમે મને કોમેન્ટ થ્રુ કે હગો. તમારી કોમેન્ટ અમને બહુ માયને લાગે. એવું કંઈ નથી કે અમે તમારી કોમેન્ટની ઇજ્જત નથી કરતા, અમે તમારી કોમેન્ટની વાટ જોતા હોય કે અમારી કોમેન્ટ કાયમને રેગ્યુલર કોમેન્ટ આવતી હોય ને એને તો આપણી વાટ જોતા હોય કે હજી આ કોમેન્ટ બાકી છે. તો હું રાતે 11 વાગે જવાબ દેવા એવા હાટું ના કે કોઈની રાતે 11 વાગે ને તથા જવાબ દેવ કોમેન્ટ આવવાની બાકી ન રહે, એટલે આપણે લાગત બધાની કોમેન્ટના જવાબ દેવાઈ જાય. આ ટ્રેક્ટરવાળા વિડીયાની કોમેન્ટનો મને ટાઈમ ન મળ્યો નથી, મને મેં કાલે રાતના 11 વાગે એટલે 11:15 વાગે મેં કોમેન્ટને રિપ્લે આપેલી હે. તમે તમારો ટાઈમ આપે ને એમાં નીચે આપે, તમારી કોમેન્ટની રિપ્લે આવી હોય ને એમાં નીચે ટાઈમ આપે કે એમાં કેટલા વાગે તમારી પાસે રિપ્લે આપી, એ તમે જોજો જરાક. અને પછી હે ને તમે મને કોમેન્ટ કરજો. મને દુઃખ લાગે કે તમે સીધું એ કહી દો કે તમે બધાને હું નથી કહેતી કે જેની આ મને કોમેન્ટ કરીને એનું મને બહુ ઓલું થયું કે હેવી કે તમારા કોમેન્ટના જવાબ ન દેવા હોય તો કે વિડીયા જ ન મુકાય. કે પણ તમને જે કંઈ મારાથી પ્રોબ્લેમ હોય ને મને મોઢે કહી દેવાનું, મને કંઈ દુઃખ નહીં લાગે. બાકી હે ને તમે મારી વાહેથી પછી કોમેન્ટ તમે એક ન જોતા હોય, દુનિયા જોતી હોય. અને એવું કંઈ નથી કોમેન્ટ હું રિમૂવ પણ કરે હગા, એવું કંઈ નથી, મને કંઈ એ વાંધો નથી, પણ એ કોમેન્ટ કરી એનાથી પણ કંઈ વાંધો નથી. પણ જરાક માણસની પરિસ્થિતિ સમજી લેવાય, વિચારી લેવાય ને પછી કોમેન્ટ કરાય. એટલે જરાક સમજે વિચારીને આપણે લખીએ તો હા વ્યક્તિનું પણ ઓલો રહીએ કે ના એ માણસ એને ઠેકાણે કાં છે.
અને મારો તો તમે વિચાર કરો ને તો હું એકલી ટોટલી કામ સવારે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હું કન્ટિન્યુ રહા કે મને સાંજ પડે ને તો તમારા પગુમાં ટ્રીટ ઉપડે નીકળે. હું કોઈ હાટું નથી કરતી, હું મારા હાટું કરા. એટલે હું કોઈ ડેલું નથી કરતી, પણ તમે થોડીક મારી પરિસ્થિતિ સમજો ને તો મને પણ મજા આવે ને તમને થોડીક મારી કિંમત સમજાય. એ કે તો ભાઈ એને ઠેકાણે એ બરાબર જ છે કે એકલીને એટલા 15-17 ઢોરનું કરવું અને એ કરતાં કરતાં મારા રાબેતા મુજબના રૂટિનમાં હું મારો વિડીયો શૂટિંગનું કરતી જતી હું તમે મારાથી બોરાઈ થતા અહીંયા એવું કંઈ નહીં, એકની એક આવે પણ મને કાંઈ જવાનો ટાઈમ રહેતો નથી. એટલે ઘણા બધા મને એડવર્ટાઈઝના આન તેન બાબતના ફોન આવતા હોય કે બેન તમે આવો તો, બેન તમે આવો તો. ભાઈ મને કોઈ પણ ઓલાથી ટાઈમ નથી. મારી આસપાસ હોય તો હું ખાલી 2 કલાકનો ટાઈમ કાઢે હગા, બાકી હું કાંઈ ટાઈમ કાઢે જે નથી થકતી અને બાકી હું બીજું કંઈ દેખાડે પણ નથી થકતી હું તબેલા સિવાયનું. અને બાકી મને મજા આવે કે તમને બધાને તબેલાના વિડીયો જોવો ગમે એટલે એના હાટું બધાની ખૂબ ખૂબ ધન્યવાદ કરા કે તમને મારી આ એટલી હાઈ હોય ભરી લાઈફ જોવી પણ ગમે નહીં. એટલે એ પણ હું તમારી આભારી હે કે તમે મને એટલી પસંદ કરો અને હાજના તમે મને એટલા આપણા સબસ્ક્રાઈબર વધે એટલી મસ્ત મસ્ત કોમેન્ટ આવે. પણ આવું 1-2 થઈ જાય ને એટલે આપણે થોડુંક પછી કહેવું પડે. એક દી પણ હગા બાબતમાં કોમેન્ટ આવી તો મને ગજબની એવું વહેમું લાગ્યું કે હગો મારી જિંદગી હે કે તમે હગા બાબતમાં આવું તેવું ન લખી નાખો. હગા માથે મારો ઉગે ને હગા માથે મારો આથ મેં એટલે તમે લખવામાં જરાક ધ્યાન રાખતા જાઓ. હગાની કોમેન્ટ કરીને તો મને બહુ વહેમી લાગી. એ કોમેન્ટના મેં હે ને સ્ક્રીનશોટ પણ લીધેલા હે એટલે હું કારક પણ એવું તેવું થાય ને તો એ સ્ક્રીનશોટ બધાને સામે પણ મૂકી. એટલે હે ને તમે મને હગો મારી જિંદગી હે હગા વિશે તમે આવું તેવું નહીં લખો. હગાની ખુદની પણ ટાઈમ ને હગો એની લાઈફમાં ફૂલ બિઝી હે, હું મારા વેલામાં ફૂલ બિઝી હે. અમે એકાબીજાના સપોર્ટથી ને એકાબીજાની જિંદગીમાં એકાબીજાના સપોર્ટથી આગળ અમે વધીએ. હગો મને સપોર્ટ નથી કરતો એવું નથી, હગો મને ફૂલ સપોર્ટ કરે. હગો ભલે પડદા પાછળ મને સપોર્ટ કરતો હોય, એની કેમેરામાં આવવાનો એટલો ટાઈમ ન હોય એટલે ન આવતો હોય, પણ હગો મને ફૂલ સપોર્ટ કરે. અને હગાના અને મારા ફેમિલીના અને મારા પરિવારના સપોર્ટથી અને તમારા બધાના સપોર્ટથી હું આજે આ ઊભી. એટલે સપોર્ટ વગરનું કંઈ નથી થતું. મને મારી ફેમિલી મણી કોક અવરી હવરી કોમેન્ટ કરે ને તો મણી મારા ફેમિલીવાળા કે મારા સંબંધી મારા રિલેટિવ છે ને બધા એટલે બધા એમાં કોમેન્ટ કરવા માંડે કે તમે એ વ્યક્તિની કોમેન્ટ નહીં કરો. એટલે તમે જરાક સમજે વિચારે અને લખતા જાઓ. બાકી તો આમાં બધા વ્યવસ્થિત કોમેન્ટ કરે એની તો કોઈ પણ જાતનું માથે લેવાડું જ નથી કે બહુ અસરની કોમેન્ટ કરે અને બહુ મને સપોર્ટ કરે. તો સારું તમને થોડુંક મારું દુઃખ લાગ્યું હોય તો કાલના વિડીયોમાં મને જરૂર જણાવજો અને સારું લાગ્યું હોય તો પણ મને જરૂર જણાવજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. આજનો વિડીયો તો જો કે મારે આજ એન્ડ કરવો પડીએ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો અને શૂટિંગ પણ વધી જાય અને બાકી હે ને હમણાં થોડુંક નેટ ઇસ્યુ નેટનો પ્રોબ્લેમ છે ને એના લીધે હું થોડોક વિડીયો હમણાં થોડોક ટૂંકો કરા કે મારે વહેલો ટાઈમસર અપલોડ થઈ જાય. એટલે એવું હે તો સારું આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ ન દબાવ્યું હોય તો દબાવી દેજો. અને બાકી તો ભૂરી ભી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને બીજું કંઈ પણ મિસ્ટેક આવી હોય તો એ પણ જરૂર બતાવજો. તો મળીએ કાલના નવા વિડીયો. ત્યાં સુધી બધાની જય માતાજી.